તો પાટણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા એટલી વકરી ગઈ છે જેને ડામવા ખુદ ધારાસભ્યે હવે મેદાન પર ઉતરવું પડ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પાટણ શહેરમાં રખડતા ઢોરના આતંકથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે। શહેરીજનોનો આરોપ છે કે નગરપાલિકા ઢોર પકડવાની કાર્યવાહી નથી કરી રહી અને હરાયા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે અનેક લોકો પણ જીવ ગુમાવી રહ્યા છે અને કેટલાક લોકો પથારીવશ પણ થઈ ગયા છે। વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆત કરી મૌખિક અને લેખિત, પરંતુ કોઈ નિરાકરણ ના આવતા છેવટે અમારે ધારાસભ્યશ્રીને રજૂઆત કરવી પડી અને જેના પરિણામ સ્વરૂપે આજે રાત્રે ધારાસભ્યશ્રી પોતે અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા અને જે ઢોરોનો ત્રાસ હતો જેના કારણે વારંવાર અકસ્માત થતા હતા। અમારા જે નગરજનો છે અમુક ખાસ કરીને બાળકોને વૃદ્ધો બહાર નહોતા નીકળી શકતા, અડફેટે લેતા હતા, જેના કારણે ધારાસભ્ય ખુદ આવ્યા અને અમે બધા સ્થાનિકો ભેગા થઈ અને ગાયોને કોર્ડન કરી અને ત્યારબાદ નગરપાલિકાની ટીમ આવી અને એમને પાંજરે પૂરી છે। રખડતા ઢોરથી ત્રસ્ત શહેરીજનો ધારાસભ્યના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા તો ધારાસભ્ય કિરીટ પટેલે જ મોરચો સંભાળ્યો। નગરજનોની સાથે તે પણ ઢોર પકડવાની કાર્યવાહીમાં જોડાઈ ગયા। ધારાસભ્ય સક્રિય થતાં નગરપાલિકા તંત્ર પણ દોડતું થયું છે, પરંતુ સવાલ એ થાય છે કે શા માટે નગરપાલિકાના અધિકારીઓને તેમનું ફરજનું ભાન કરાવવું પડે છે। રખડતા ઢોરના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, અકસ્માતનો શિકાર બની રહ્યા છે। આવી તો કઈ મજબૂરી છે જેના કારણે નગરપાલિકા રખડતા ઢોર મામલે કાર્યવાહી કરતા અટકે છે। રખડતા ઢોરોના ત્રાસને લીધે 7 થી વધુ મૃત્યુ થયા છે। નગરપાલિકાનું તંત્ર અને પોલીસ તંત્ર આ બંનેની જવાબદારી સંયુક્ત જવાબદારી છે, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગરપાલિકાની। પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ જ્યારે ગાયો પકડવા જાય ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની રહે છે, એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવતી નથી। લોકો ઢોર છોડાવવા માટે નગરપાલિકાના કર્મચારી ઉપર હુમલો કરે છે। આજે અમારે જાતે ના છૂટકે લાકડી લઈ અને ચીફ ઓફિસરને સાથે રાખી, નગરપાલિકાના સ્ટાફને સાથે રાખી અને આ વિસ્તારના સ્થાનિક લોકોને સાથે રાખી અને આ કામ કરવાની ફરજ પડી છે। હાલ તો ધારાસભ્યના કારણે નગરપાલિકાની ટીમ દોડતી થઈ, પરંતુ પાટણ શહેરના લોકો એવી આશા રાખે છે કે નગરપાલિકાનું તંત્ર તેમને જગાડવું ન પડે અને ઢંઢોળવું ન પડે, તે લોકો પોતે જ સાબદા રહીને યોગ્ય કાર્યવાહી કરે।